કેટલા કિલો દીધા તમને ઘઉં ને ચોખા? 30 કિલો ઘઉં અને ચોખા 10 કિલો. તમારે કેટલા દીધા? 20 કિલો ઘઉં 7 કિલો ચોખા. હાલ દઈએ અંદર આવો તો. કેમ આ બધાને ઘઉં ઓછા દીધા? આ બધાને અહીંયા આવો તો ભાણાવડમાં અહીંયા આવો તો જો તમારે પરમેટ દો તો કેટલા ઘઉં આવે દો તો પરમેટ કાઢો તો. અને આ બેનને કેમ ઓછા દીધા? ઓલા બેન અહીંયા ઓલા બેનને અરે પણ ઓછું શું કામ દો આ બધું? એટલે માલ ઓછો આવે ને ભાઈ તમને 15 કેમ કેટલો 35 ને 15 ઘઉં આવ્યા, 2 કિલો ખાંડ આવી, 2 કિલો મીઠું આવ્યું. ઓલી વખતે ક્યાં અત્યારે તમે કરો અત્યારે કેટલા આવ્યા? 2 વખત આપ્યા હતા. આ વખતે બે નું ભેગું છે. પ્રધાનમંત્રી આના કેટલા મોબાઈલ નંબર બાકી છે ને કેના લખાવી 30% પૂરો જથ્થો આપવાનો. તમે આના ઘઉં ને ચોખા કેટલા? પહેલી વખત થાય છે. ભલે વાંધો ને. આના કેટલા ઘઉં ને ચોખા આવે જો પેલા આ પરમેન્ટમાં કેટલા આવે? એને 42 ઘઉં ના 400 ખા. તો કેટલા દીધા તમે એને? જોઉં તો કેટલા દીધા ઘઉં? ઘઉં કેટલા દીધા તમે એને? 30 કિલો ઘઉં દીધા. ચોખા કેટલા દીધા તમે આને? ચોખા 10 કિલો. તો કેટલા ચોખા આવે? બધું પરમિટ નું આધાર કાર્ડ ને પૂરું લેવો એટલે આપી એટલે પૂરું જોઈએ ને કાન હોય. મોબાઈલ નંબર લાવો ભાઈ નાખી દે પૂરું. એટલે એવી રીતનું હોય કઈ? અને આને કેમ તમે 20 કિલો જ ઘઉં દીધા? 28 કિલો ઘઉં હતા. તારી પરમિટ નથી છતાં હું તને માલ આપી દઉં છું. ઈ તો દેવું જ પડે ને. ના ન મળે. શું કામ ન મળે? ભેગો આવું સત્તા આપી દઉં છું મામા. આને કયો શૂટિંગ ખોટું ના ઈ તો થાય જ. ખોટું કેવું? બધાને તમે ઓછું દીધું. કામ હાલે કે તમે કઈ એમ કહો કે 1.5% જ આવ્યો હોય જથ્થો? ભાઈ 71% તું આ રજીસ્ટર જોઈ લેતા જોવું હોય તો ઉપરથી કઈ છે ને કે 50 જે પ્રધાનમંત્રી અડધો દીધો બરાબર, અડધું આને જેટલું આવે એટલું. લાવ્યો એ 70% જથ્થા આવ્યો હતો. તાર સાહેબ અત્યારે અમારે બધું બતાવે આમ બરાબર, જેટલું દેવાય ને બધું બતાવે. બતાવે જ. હા તો એ દેવું જ પડે ને. દેવું જ પડે. પણ મેં તને હવાર કીધું ને કે મારે પૂરું દઈ દેવું, રહી જાય એ રહી જાય. એટલે એવી રીતે એટલે તમારે કેવા એમ થાય જથ્થો ઓછો આવ્યો બરાબર. હા અને આ ચણા ડાયર ને કાં નથી દીધું? ના નથી આવી ડાયર. નથી આવી એમ ચણા કઈ આવ્યું જ નથી. સણાક ડાયર આવી તો બધાને દે અહીંયા કેમ ના થયું? ના નથી આવી ડાયર. એમ નહીં પણ આ બધાને ઓછું દીધું કે નથી દીધું? તમે શું હાજરમાં છો ને તમે? મેં કીધું ને આપડે વાહને નહીં પણ બધાને પૂરું દઈ દીધું છે. પૂરું